વાર્તાનું નામ છે દ્રાક્ષ ખાટી છે. એક શિયાળ હતું. તેને ભૂખ લાગી. ખોરાકની શોધમાં તે આમ તેમ ભટકવા લાગ્યું. ખોરાક શોધતા દૂર એક દ્રાક્ષનો માંડવો દેખાયો. જીભ લપકાવતું તે તરફ દોડી ગયું. દોડીને તે દ્રાક્ષના માંડવા પાસે આવ્યો. ઊંચે નજર કરી તો દ્રાક્ષના લૂંખા ઝૂંકતા હતા. શિયાળના મોંમાં પાણી આવ્યું. કૂદકો મારું ને દ્રાક્ષ ખાવું. શિયાળે કૂદકો માર્યો, પણ દ્રાક્ષ જરા ઊંચી હતી. મોં ઉઘાડું રાખી શિયાળે વધુ જોરથી ફરી કૂદકો માર્યો. દ્રાક્ષ હજુ દૂર રહી ને તે પાછું પડ્યું. તેને થયું, જરા માટે દ્રાક્ષ છેટી રહી. કાંઈ નહીં, હું ફરી કૂદકો મારું. શિયાળે ધાર્યા પ્રમાણે કૂદી જોરથી કૂદકો લગાવ્યો, પણ આ કૂદકાથી તે દ્રાક્ષના લૂંખાને ઝડપી શક્યું નહીં. થોડા માટે રહી ગયું. પછી તો તેણે કૂદકા ઉપર કૂદકા માર્યા કર્યા. આખરે થાકીને તે છેલ્લા કૂદકે જમીન પર પટકાઈ પડ્યું. માંડ ઊભું થઈ તેણે હવે માંડવો છોડી દીધો. મારે દ્રાક્ષ ખાવી જ નથી. આવી ખાટી દ્રાક્ષ વળી કોણ ખાય?